અને આ છેડતીની ઘટના બની હતી। સમાજની દીકરીની છેડતીને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પહોંચી। કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાકરી ચાળો કરવામાં આવ્યો। ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શાંતિ જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા। સુરતમાં જ્યાં ગઈકાલે રાત્રે આ એક ઘટના બની હતી, એક સગીર દીકરીની છેડતી કરવામાં આવી। આ સગીરાની છેડતીને લઈને હવે સમાજ આખો જાણે રસ્તા પર ઉતરી આવ્યો છે। ગઈકાલે પણ આ જ પ્રકારે એક આક્રોશ ફાટી નીકળ્યો હતો। આરોપીને જ્યારે પોલીસ લઈ જઈ રહી હતી તે સમયે પણ સ્થાનિકોએ મળીને તેને મેથી પાક ચખાડ્યો હતો। સ્થિતિ એટલી બેકાબુ બની હતી કે પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો। જોકે આજે જ્યારે પોલીસ આ આરોપીને કાયદાનો સબક શીખવાડવા માટે ફરી એકવાર ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવી તો તે વખતે ફરી એકવાર કાંકરી ચાળો થયો। અસામાજિક તત્વોએ કાંકરી ચાળો કર્યો। ઘટના સ્થળે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ઘટના જેણે ફરી એકવાર મહિલા અને દીકરીની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે। હવે સમાજે આકરા સવાલ કરી રહ્યું છે કે આખરે દીકરીની સુરક્ષા કેવી રીતે થઈ રહી છે, કારણ કે જ્યારે કોચિંગ ક્લાસમાંથી પરત ફરતી દીકરી એક સગીર યુવતી કે જેની સાથે છેડતીનો બનાવ બન્યો, એક વિધર્મીએ તેનો હાથ પકડ્યો અને છેડતી કરવામાં આવી, જેને લઈને તાત્કાલિક તેના શિક્ષક અને આસપાસના લોકો પણ દોડી આવ્યા અને સગીરાને બચાવી, પરંતુ તેની સાથે સાથે તેમનો આક્રોશ પણ ફાટી નીકળ્યો। ગઈકાલે રાત્રે બનેલી આ ઘટના જેના પડઘા હજુ સુધી શમ્યા નથી। આજે પણ લોકોમાં એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્રોશ એવો ફૂટી નીકળ્યો છે કે રસ્તા પર લોકો જમા થઈ ગયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। અલથાણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। સમાજની દીકરીની છેડતીના પગલે સમાજ આખો જાણે ન્યાયની ગુહાર લગાવવા રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પોલીસે આ સમયે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી તો એ સમયે કેટલાક અસામાજિક તત્વોએ પણ કાકરી ચાળો કર્યો અને પરિણામે ફરી એકવાર થોડું ઘર્ષણ સર્જાયું। ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવવામાં આવ્યો છે। અમારી સાથે જોડાયા છે સહયોગી ઉમંગ રાવલ, તેમની સાથે વાત કરીએ। ઉમંગ, સુરતમાં જે સગીરાની છેડતીનો બનાવ બન્યો, ગઈકાલે રાતનો આ બનાવ છે, પરંતુ આજે પણ એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોમાં। બિલકુલ, ગઈકાલે અલથાણા વિસ્તાર જે છે ત્યાં આગળ વિધર્મી થકી એક સગીરાની છેડતી કરવામાં આવી ને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો। ત્યારે પણ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓ છે તેમણે કીધું હતું કે બહેનો દીકરીઓ અહીંથી નીકળી જાય, 10 મિનિટના સમય પછી તમને નીકળવાનો સમય નહીં મળે અને ટોળાને કાબુમાં લેવા માટે ગઈકાલે પોલીસે છે એ લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। આજે એ આરોપીને લઈ અને રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જ્યારે નીકળી મોટી સંખ્યામાં આરએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સ પણ છે એ તૈનાત રાખવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસના સહિતના મોટા કાફલામાં તેને પહેલા મેડિકલ માટે લઈ જવામાં આવ્યો। ત્યારબાદ જે જગ્યાએ ઘટના બની હતી એ ઘટના સ્થળે આરોપીને જ્યારે લઈ જવામાં આવ્યો ને ત્યાંથી આરોપીને પાછી પોલીસ વેનમાં બેસાડતા બાદ અસામાજિક તત્વો છે ટોળાની અંદર ભરી ગયા અને ક્યાં કાકરી ચાળો છે કરવામાં આવ્યો। અત્યારે તંગદિલી ભર્યો માહોલ છે, પોલીસ ઘટના સ્થળ ઉપર હાજર છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે આટલું મોટું પોલીસ બળ, આટલા બધા લોકો અને આમાં અસામાજિક તત્વો છે તકનો લાભ લઈ ગયા અને આ તકના લાભની અંદર છે તે કાકરી ચાળો છે એ થયો છે। જી બિલકુલ, તો અહીં જે કાંકરી ચાળો કરવામાં આવ્યો, લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ઉમંગ, અહીં એક રીતે તો જોવા જઈએ ને તો સવાલ સ્ત્રીઓની સુરક્ષા પર પણ થઈ રહ્યા છે। એક સગીરા જે કોચિંગ ક્લાસમાંથી પરત આવી રહી હતી તેની સાથે છેડતીનો બનાવ બન્યો। એ વખતે જ્યારે સ્થાનિકો દોડી આવ્યા તો એ જે સગીરા છે તે બચી એવું કહી શકાય, પરંતુ આ પ્રકારે પોલીસને જાણે સીધો પડકાર આપવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે। બિલકુલ, તમે જુઓ કે પોલીસ છે એ બંદોબસ્ત સાથે આવી હતી। મેં અગાઉ કહ્યું એમ રેપિડ એક્શન ફોર્સ એ પણ ત્યાં તૈનાત રાખવામાં આવી હતી અને મેડિકલ માટે જ્યારે આરોપીને લઈ જવામાં આવ્યો ત્યારે એને મોઢા ઉપર રૂમાલ બાંધી અને છાના છૂપના છે એ પોલીસ લઈ ગઈ હતી, પરંતુ જે જગ્યાએ લઈ જવાની હતી ત્યાં આગળ પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા। આ મુદ્દો ખૂબ મોટો થઈ ગયો। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો કે હજારોની સંખ્યામાં ત્યાં લોકો છે પહોંચ્યા હતા। ત્યાં લાઠીચાર્જ પોલીસને કરવો પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી ગઈકાલે અને આજે જ્યારે પોલીસને ખુલ્લો પડકાર, કારણ કે અસામાજિક તત્વો છે આ ટોળાની અંદર ભળી ગયા। ભળ્યા બાદ જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન જગ્યા ઉપર લઈ ગયા ત્યાંથી જ્યારથી ગાડીમાંથી ઉતાર્યો ને જે જગ્યા ઉપર લઈ ગયા ત્યાં
દોરડા પણ બાંધવામાં આવ્યા હતા કે જેથી કરીને અન્ય કોઈ લોકો છે આરોપીની નજીક ના આવે. એક દ્રશ્યમાં એવો પણ જોવા મળ્યું કે કોઈ એક વ્યક્તિએ છે આરોપી ઉપર ટપલી દાવ પણ કર્યો અને ત્યારબાદ જ્યારે ફરીથી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો અને આરોપીને બેસાડ્યા બાદની આ ઘટના છે એવા સમાચાર મળી રહ્યા છે કે આરોપીને જ્યારે ફરીથી પાછા પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની કે કેટલાક અસામાજિક તત્વોએ તકનો લાભ લઈ લીધો. પોલીસના અધિકારીઓ ત્યાં હાજર હતા, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હાજર હતા, જેમણે ડિટેન કર્યો હતો એ પણ અધિકારીઓ ત્યાં હાજર હતા, તમામ અધિકારીઓ ત્યાં હાજર હતા, રેપિડ એક્શન ફોર્સ પણ ત્યાં હાજર હતી. તેમ છતાં પણ આ ઘટના બનવી એ ખૂબ જ નિંદનીય છે, કારણ કે સીધો પડકાર છે સુરત પોલીસ ઉપર ફેંકવામાં આવ્યો અને આટલી મોટી ઘટનાની અંદર આટલું પોલીસ બળ હોવા છતાં પણ અસામાજિક તત્વોએ તકનો લાભ લઈ અને કાંકરી ચાળો કર્યો છે. અત્યારે પણ પોલીસ ત્યાં હાજર છે. ઘટના ને શાંત પાડવાના પ્રયત્નો છે પોલીસ થકી કરવામાં આવી રહ્યા છે. જો કે આમાં એક પત્રકાર છે એને પણ માથાના ભાગે પથ્થર વાગ્યો હોય અને ઈજા થઈ હોય તેવા પણ સમાચાર છે અત્યારે મળી રહ્યા છે અને પોલીસ પણ આખી ઘટનાને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. કદાચ બની શકે કે ટોળું વધારે વિપરે, કોઈ અનિચ્છનીય બનાવ વધારે બને તો પોલીસ ટીયર ગેસ પણ છોડી શકે છે. મોટી સંખ્યામાં પોલીસ બળ ઘટના સ્થળે પહોંચ્યું છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે પોલીસને આખી ઘટનાની જાણ હતી, રિકન્સ્ટ્રક્શન કરવા માટે જઈ રહ્યા હતા, આટલું બધું પોલીસ બળ હતું, ચપ્પા ચપ્પા ઉપર પોલીસે નજર રાખી રહી હતી, અસામાજિક તત્વોને કેમ ઓળખવામાં ન આવ્યા? પથરાવો થવો એ ખૂબ જ મોટી ઘટના છે. આ વિધર્મીય સગીરાની જે છેડતી કરી ત્યારબાદની આ મોટી ઘટના કહી શકાય કે આરોપીને લઈ જવા પછી કાંકરી ચાળો થવો એટલે પોલીસ ઉપર સીધો જ અમિતા અહીંયા પ્રશ્નાર્થ ઉભો થઈને ઉભો રહે છે. જી ઉમંગ જોડાયેલા રહેજો, આપણી પાસે ફરી જાણકારી લઈશું. અત્યારે સુરતમાં જ્યાં અલથાણ વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો છે અને વિરોધ કરવા માટે જાણે આખો સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવું લાગે છે. અલથાણ વિસ્તારમાં ગત રાત્રે 8:15 વાગે આ ઘટના બની હતી, જ્યાં એક પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી જે ટ્યુશનથી ઘરે જઈ રહી હતી, કોચિંગ ક્લાસમાંથી બહાર નીકળીને ઘરે જઈ રહેલી આ દીકરીની સાથે છેડતીનો બનાવ બન્યો અને સમાજ આક્રોશિત થઈ ઉઠ્યો. કન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને પોતાની જોડે લઈને આવે તે પહેલાં જ જે સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં આ પ્રમાણે રસ્તા પર ઉતરી પડ્યા છે. જે સમાજની દીકરી જોડે જે છેડતીની ઘટના બની છે એ ઘટનાના પગલે આજે લોકોમાં રોષ છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે મહિલાઓ પણ છે તે આજે રસ્તા પર ઉતરી છે. મહિલાઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શા માટે રસ્તા પર આવ્યા? એક છોકરીને છેડતી કરી છે તે માટે આવ્યા છીએ. એને માહિત નાખવો પડે, આ કિસ્સો પરિવાર ના થવો. આજે અમારી કાલે એમની છોકરી પર કોક કરે તો શું કરવાના તમે? પાટીદારની છોકરી છે, ન્યાય મળવો જ જોઈએ. હા મળવો જ જોઈએ. છોકરીને અમારી જ બેબી છે તો બધા ભાઈ નેતાઓએ વિચાર કરે, બેન દીકરીને કોઈ પણ વાતે એમનો ન્યાય મળવો જ જોઈએ. ન્યાય મળવો જ જોઈએ. ન્યાયની માંગણી સાથે જે મહિલાઓ છે તે રસ્તા પર ઉતરી છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે અહીં ક્વિક રિસ્પોન્સ ટીમને પણ છે તે બોલાવવામાં આવી છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસએએફ, સુરત એસઓજી તેમજ પીસીબી સહિત સ્થાનિક લગાવી રહ્યા છે. આ સમાજની દીકરીની છેડતી થઈ છે, આ દીકરીને ન્યાય મળવો જ જોઈએ તેવી ઉગ્ર માંગ તેઓ કરી રહ્યા છે. પોલીસ જ્યારે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારે પણ આ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા. લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જે આરોપી છે 35 થી 40 વર્ષની ઉંમર તેની કહેવામાં આવી છે, મોહમ્મદ અઝીઝ નામનો યુવક, જેણે આ સગીરાની છેડતી કરી હતી. સગીરાએ તે સમયે ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ત્યારથી આ ગુવાર ઊભો થયો છે, આ ઉબાલ ઊભો થયો છે, કારણ કે લોકોમાં આક્રોશ ભારોભાર છે અને પાટીદાર સમાજની દીકરી સાથે જરા આવું વર્તન થાય તો પાટીદાર સમાજ ક્યારેય નહીં સાખેલે એ સ્પષ્ટ સંદેશ સમાજ તરફથી અહીં આપવામાં આવ્યો છે. સમાજની દીકરીને પોતાની ગણીને મહિલાઓ સહિત લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે એ આરોપીને પાઠ ભણાવવા માટે. પોલીસે પણ અહીં જે કામગીરી કરી, પોલીસને પડકાર ગઈકાલે ફેંકવામાં આવ્યો એવું લાગ્યું, કારણ કે પોલીસ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવે છે તેમ છતાં આવા નરાધમ તત્વો જે છેડતીનો પ્રયાસ કરે છે, દીકરીઓની સુરક્ષાને માથે આ પ્રશ્નાર્થ ચિહ્ન જેવા તત્વો છે. અમારી સાથે ઉમંગ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. ઉમંગ, સુરતમાં જ્યાં હવે પાટીદાર સમાજ જે આવી ગયો છે રસ્તા પર અને સૌની એક માંગ છે કે સૌ એ સગીરાને પોતાની દીકરી ગણીને ન્યાયની માંગ કરી રહ્યા છે.
બિલકુલ પાટીદાર સમાજની દીકરી જેમ ટ્યુશનથી પરત ફરતી અને ત્યારે વિધર્મી થકી જે છેડતી કરવામાં આવી, ગઈકાલે પણ એને મેથી પાક આપવામાં આવ્યો હતો, પોલીસની વાનમાંથી ખેંચી અને આરોપીને ઢોર માર છે પબ્લિક થકી મારવામાં આવ્યો અને રિકન્સ્ટ્રક્શન સમયે પણ આ જે ઘટના બની એ ઘટનામાં કાંકરી ચાળો જે થયો ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો છે પહેલેથી જે ઘટના સ્થળ એટલે કે જે જગ્યાએ ઘટના બની હતી રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લાવવાનો હતો ત્યાં આગળ હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે આરોપીને કોર્ડન કરીને લઈને આવી રહી હતી, રસ્સી પણ બાંધેલી હતી. ક્વિક રિસ્પોન્સ ટીમ છે એ પણ ત્યાં હાજર, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, તમામ જે એજન્સીઓ છે એજન્સીઓના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા અને આ સમયે જ્યારે આરોપીને લઈને આવ્યા, ટપલી દાવ પહેલા કરવામાં આવ્યો આરોપી ઉપર, ત્યારબાદ જ્યારે પાછો અને પોલીસ વાનમાં બેસાડો ત્યારે આ ઘટના બને છે. અસામાજિક તત્વો થકી કાંકરી ચાળો જે કરવામાં આવે છે, લોકો ત્યાં ભેગા થયા હતા, લોકોનું સ્પષ્ટ એવું કહેવું છે કે આ જે ઘટના બની સમાજની દીકરી છે અને ન્યાય મળવો જોઈએ. જે પણ વિધર્મી યુવકે આ નિમ્ન પ્રકારનું જે કૃત્ય કર્યું છે એ વિધર્મી યુવકને મારી જ નાખવો પડે એટલે લોકોનો રોષ છે ભભૂકી ઉઠ્યો છે. કારણ કે અવારનવાર રાજ્યની અંદર આ પ્રકારે જે ઘટનાઓ બને છે, બળાત્કાર, દીકરીઓની છેડતી થવી, એનાથી હવે લોકો થાકા છે, કંટાળ્યા છે અને ખાસ જ્યારે વિધર્મી યુવક થકી આ પ્રકારની હરકત કરવામાં આવે, આપણે ઘણા બધા લવ જેહાદના પણ કિસ્સાઓ જોયા છે. એટલે જ્યારે પાટીદાર સમાજની દીકરી સગીરા જે હતી એ ટ્યુશનથી પરત આવી હતી તે જ સમયે પોલીસ સ્ટેશને પણ મોટી સંખ્યામાં લોકોનું ભેગું થવું, રિકન્સ્ટ્રક્શનની જગ્યા ઉપર લોકોનું ભેગું થવું એ બતાવે છે કે લોકોમાં, સમાજના લોકોમાં અને અન્ય જે વ્યક્તિઓ જે ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર રહ્યા હતા એમનામાં કેટલો રોષ છે, રોષ ભભૂકી ઉઠ્યો. એનું મુખ્ય કારણ એ હતું કે દીકરી માત્ર 12 વર્ષની હતી અને તેની છેડતી કરવામાં આવી અને આ જ પ્રકારે ઘણી બધી એવી ઘટનાઓ ભૂતકાળની અંદર બની છે કે દીકરીઓની રસ્તે ચાલતી દીકરીઓ જ્યારે ટ્યુશનથી ઘરે જઈ રહી હોય અથવા તો નોકરીથી ઘરે જઈ રહી હોય અથવા તો અન્ય કોઈ કામથી બહાર ગયો ને પરત ઘરે ફરી રહી હોય ત્યારે એકલતાનો લાભ લઈ અને આવા અસામાજિક તત્વો જે છે એ એકલતાનો લાભ લઈને દીકરીઓને હેરાન પરેશાન કરતા હોય છે અને એ ઘટનાથી હવે લોકો કંટાળ્યા છે અને એનો દાખલો જે છે સુરતની અંદર દેખાઈ રહ્યો છે આપણને કે એ દીકરી ઉપર જ્યારે છેડતી કરવામાં આવી વિધર્મી યુવક થકી અને ત્યારબાદ એને મેથી પાક મારતા દ્રશ્યો પણ આપણે ગઈકાલે રાત્રે જોયા હતા કે વાનમાંથી ખેંચી અને લોકોએ એને નીચે રોડ ઉપર પાડી દીધો. ત્યારબાદ ગળદા પાટોનો માર છે એ પણ મારવામાં આવ્યો અને આજે રિકન્સ્ટ્રક્શન જ્યારે કરી રહ્યા હતા ત્યારે પણ કાકરી ચાળો થયો અને હજી પણ લોકો ત્યાં એકત્ર થયેલા છે, લોકોનું ટોળું ત્યાં છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ એ લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિએ કાયદો છે, કાયદો હાથમાં ન લેવો જોઈએ કારણ કે આપણું બંધારણ છે અને પોલીસ પણ પોતાનું કામ ખૂબ સારી રીતે કરી રહી છે. એની તરત જ એ જે વ્યક્તિ હતો, જે આરોપી હતો, તેની ગઈકાલે ગણતરીના કલાકોની અંદર અટકાયત પણ પોલીસ થકી કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ એને મેડિકલ પણ કરવામાં આવ્યું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈએ પણ કાયદો હાથમાં ન લેવો જોઈએ, શાંતિ જાળવો, કાયદો કાયદાનું કામ કરશે. જે આરોપી છે એ કાયદાની હેઠળ છે અને એને કાયદાના પ્રમાણે એને દંડ પણ મળવાનો છે. પોલીસ પણ એને સમાજ સુધારકના પટ્ટા થકી એના ટાંટિયા છે સીધા કરશે, એ પણ વાત હકીકત છે. એટલે સુરતના લોકોને અને અન્ય લોકોને પણ ગુજરાત ફર્સ્ટ અમિતા શાંતિની અપીલ કરી રહ્યું છે. કોઈ પણ હોહામાં આવી, કારણ કે ટોળું જ્યારે ભેગું થયું ત્યારે કહેવાય છે કે ટોળું ગમે તે સમયે વિફરી શકે છે. ટોળું ગમે તે સમયે ગમે તે કોઈ અસામાજિક તત્વો એક ટોળામાંથી કોઈ કાકરી ચાળો કરે તો ટોળાને ભોગવવાનો વારો આવે છે. એટલે જો તમે ટોળામાં હો તો ત્યાંથી અત્યારે સુરતની એ જે ઘટના બની છે ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ કારણ કે શાંતિ જાળવીશું. આપણું ગુજરાત રાજ્ય શાંતિપ્રિય છે અને આ શાંતિ ડહોળવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અસામાજિક તત્વોમાં આપણે ક્યાંક પોતે ભોગ ન બનીએ એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂર છે. રોષ હોવો એ સ્વાભાવિક વાત છે કારણ કે એક સગીરા દીકરી ઉપર આ પ્રકારે જ્યારે હરકત કરવામાં આવે એ ક્યારે પણ એને એ વ્યક્તિને માફ ન જ કરવો જોઈએ. પરંતુ આનો મતલબ એ નથી કે આપણે ટોળું ભેગું થઈએ અને કાયદો પોતાના હાથમાં લઈએ. પોલીસનું કામ કરી રહી છે. આપણે શાંતિ ન્યાયની માંગણી ચોક્કસથી આપણે કરવાની છે કે જે પણ વ્યક્તિ આવું નરાધમ કૃત્ય જે કર્યું છે એ વ્યક્તિને કડકમાંથી કડક સજા છે એ કરવામાં આવે, બંધારણના આધારે તેને સજા કરવામાં આવે. પરંતુ આ પ્રકારે ગુજરાતની શાંતિ ડોળાય એ પ્રયત્ન આપણે ન કરવા જોઈએ. જી બિલકુલ ઉમંગ, આપ જોડાયેલા રહેજો. ગુજરાત ફર્સ્ટ સુરતની આ જનતાને અપીલ કરે છે કે વિરોધ કરો પરંતુ શાંતિપૂર્ણ રીતે, પર આ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે કરી શકો. પરંતુ આ રીતે જ્યારે ટોળામાં એકઠા થઈને તેઓ વિરોધ કરે છે તો કેટલાય અસામાજિક તત્વોને પણ તક મળી જાય છે કાંકરી ચાળો કરવાની અને ટોળું હાથો બની જાય છે. એવા
અસામાજિક તત્વોના મનસૂબાનું. ત્યારે અલથાણ વિસ્તારના લોકો જે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે, સૌ કોઈને અપીલ છે ગુજરાત ફર્સ્ટની શાંતિ જાળવે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવામાં સહયોગ કરે. ગત રોજ પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે આ સગીરાની છેડતી થઈ અને તેને ચીસાચીસ કરી મૂકી. તે સમયે પણ સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોનો આક્રોશ એવો ભભૂકી ઉઠ્યો હતો કે પોલીસના જાપ્તામાં રહેલા આરોપીને પણ ખેંચીને પોલીસને ઘેરીને એ આરોપીને મેથી પાક ચખાડ્યો હતો. 35 થી 40 વર્ષના આ આરોપીને મેડિકલ ટેસ્ટ માટે પણ લઈ જવાયો. હાલ તેને જ્યારે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે તેને અહીં લાવવામાં આવ્યો, પરંતુ જનતાની એક જ માંગ છે, પાટીદાર સમાજ જે રસ્તા પર એકઠો થયો છે તેની એક જ માંગ છે કે સગીરાની છેડતી થઈ છે, આરોપીને સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ, ઉદાહરણ પૂરું પાડે તેવા પગલાં લેવા જોઈએ, જેથી આગામી સમયમાં આવી રીતે કોઈ પણ સગીરા યુવતી મહિલાને આવા નરાધમોનો ભોગ ન બનવો પડે. પોલીસ આરોપીને સાથે રાખીને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારના આ દ્રશ્યો કે જ્યારે સુરતમાં અલથાણમાં એ ઘટના જે ઘટી હતી ત્યાં પોલીસ આરોપીને લઈ ગઈ તો લોકોએ તેને ઘેરી લીધો. ફરી એકવાર કાંકરીચાળો પણ થયો. લોકોની એક જ માંગ છે કે ન્યાય મળવું જોઈએ. આરોપી જે અંગે હાથ પકડાયો હતો તેને લઈને પોલીસે તેની અટકાયત પણ કરી, ધરપકડ પણ કરી, તેનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે, ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો છે. કાયદાનું કામ કરી રહ્યા છે. કાયદાકીય સ્થિતિને જાળવી રાખવા માટે, કાયદોની વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ પ્રયત્નશીલ છે, પરંતુ અહીં જે ટોળું વળી ગયું છે, આ ટોળો એ અસામાજિક તત્વો તેને હાથો બનાવીને પોતાના બદ મનસૂબાને પાર પાડી શકે છે. એટલે સૌ કોઈને અપીલ છે શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરે. સમાજની દીકરીની છેડતીના પગલે લોકોમાં જે આક્રોશ ફાટી નીકળ્યો છે, આ આક્રોશનો કોઈ મત નથી હોતો. જ્યારે આક્રોશનો પ્રવાહ વહે છે ત્યારે આગ ભડકે છે, અને એટલા માટે જ અમે સૌ કોઈને અપીલ કરી રહ્યા છીએ કે આપ શાંત થાઓ. અને સાથે ગુજરાત ફર્સ્ટ એ શાંતિની અપીલ કરી રહ્યું છે. ઘટના સ્થળે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આરોપીને લઈ જવામાં આવ્યો છે, જે લોકો એકત્ર થયા છે તેઓને પણ શાંતિ જાળવી રાખવા અપીલ છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. રાકેશ, આ જે આરોપી છે, આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો, હજુ પણ લોકો ત્યાં એકઠા થયેલા છે એક જ માંગ સાથે, અને તેમનો આક્રોશ જે ભભૂકી ઉઠ્યો છે, આ આક્રોશ શમવાનું નામ નથી લઈ રહ્યો. બિલકુલ, ગુજરાત અહિંસાવાદી છે, હિંસામાં નથી માનતો, પરંતુ આજે જે પ્રમાણે વિધર્મી ને છેડતી કેસમાં ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા, ત્યારે જે ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે, અને પથ્થરમારાની અંદર જે હું જાતે છે તે ઈજાગ્રસ્ત થયો છે, છૂટા પથ્થર છે તે ફેંકવામાં આવ્યા હતા, અને તે પથ્થરમારાની અંદર છે તે ગુજરાત ફર્સ્ટની ટીમને એ ઈજા પહોંચી છે. ત્યારે પોલીસની જે વાહન ઉપર પણ ચપ્પલો ફેંકવામાં આવ્યા, પથ્થરો મારવામાં આવ્યા. જોઈ શકાય છે કે ટોળું હજી પણ રસ્તા પર જ હાલ મોજૂદ છે, અને પોલીસ તરફથી જે ખૂબ જ સંયમ જાળવવામાં આવ્યો છે. જે રોડ ઉપરના જે આપણે ચપ્પલો બતાવવાનો પ્રયત્ન કરીશું કે થોડા સમય માટે ભાગદોડ પણ મચી ગઈ હતી. સમાજની દીકરી જોડે છેડતીની ઘટના બની તે પ્રત્યે સૌને સહાનુભૂતિ છે, અને આવા જે સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તેવી પણ સૌ લોકોની માંગણી છે. પોલીસ તરફથી ગત રોજથી જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી જે મોહમ્મદ અઝીઝ ઇલિયાસ પઠાણ, જે મૂળ બારડોલીનો રહેવાસી છે અને વ્યવસાય ડિઝાઇનર છે, ત્યારે આ આરોપીની ધરપકડ બાદ આજે જ્યારે ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે તેને લાવવામાં આવ્યો, અને તે દરમિયાન જે ટપલી દાવ પણ થયો, અને પોલીસ તરફથી પણ તેની જાહેરમાં સરભરા કરવામાં આવી. પરંતુ પોલીસની રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે સંપૂર્ણ જે પરિસ્થિતિ છે તે થાળે પાડી લીધી હતી. ત્યારે અહીંના લોકો શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણેની ઘટના કેટલી વાજબી, શું કહેશો, આજે કઈ રીતની લોકોની જે માંગણી હતી એ પૂરી થઈ, પોલીસ આરોપીને જાહેરમાં લાવી હતી, સરભરા કરી. કાલે પાટીદારો અલથાણ પોલીસ સ્ટેશન આ બનાવના સંદર્ભે એકઠા થયા હતા. એમની માગણી હતી કે અત્યારે સરઘસ કાઢો. ત્યારે પ્રશાસને એવું કીધું હતું કે જે અમારી કાર્યવાહી છે એ પૂર્ણ કરીને કાલે અમે સરઘસ કાઢશું. તો આજે એમનું સરઘસ કાઢ્યું છે.
સરઘસ કાઢ્યું છે અને તમામ પાટીદારો નારાજ જ હતા અને આજે પણ બહુ એ લોકો નારાજગી વ્યક્ત કરી હતી કે અમને આ રીતે નહીં, એ આરોપીને અમને સોંપી દો, અમારે એને મેથી પાક આપવો છે, એવું પબ્લિકનું કહેવું હતું. પરંતુ કાયદો કાયદાનું કામ કરતું હોય છે, કાયદાના વિરુદ્ધમાં જેવું એ ગેરબંધારણીય છે. કાયદો કાયદાનું જ કામ કરતું હોય છે, એટલે જ પ્રશાસને કીધું ને અમે પણ બધા અગ્રણીઓ ત્યાં સમાજના જે પણ યુવાનો હતા એમને કીધું છે કે પોલીસ પ્રશાસને જે પણ કર્યું છે બરાબર કર્યું છે, આનાથી વિશેષ કંઈ કરી શકાય એવું નથી અને જાહેરમાં સરબરાહ કરી એનાથી વિશેષ તો શું હોઈ શકે. બીજી બાબત કે પથ્થરમારો પણ કરવામાં આવ્યો. ગુજરાત અહિંસામાં માને છે, નહીં કે હિંસામાં? જે પણ થયું છે દુઃખદ થયું છે અને પથ્થરમારો કોઈ સારા વ્યક્તિ નહીં પણ જે નિશંસ હશે એ લોકોનું હશે, કારણ કે પાટીદારોએ કોઈ પથ્થરમારો કર્યો નથી. હવે શું માંગણી? પોલીસે પોતાની કાર્યવાહી કરી લીધી છે, હવે શું આગળ? પોલીસે એની કાર્યવાહી કરી છે, યોગ્ય કલમો લગાવી છે, મને જાણ છે ત્યાં સુધી પોસ્કોની પણ કલમ એડ કરી છે અને એમની રીતે કાર્યવાહી કરતી રહે છે. બીજી બાબત, જે ભાજપના ધારાસભ્ય મનુભાઈ ફોગવાએ એમ કહ્યું છે કે જે તોડું હતું ગઈકાલના રોજ એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું હતું, આ વાત કેટલી સાચી? એ વાતમાં હું સંમત નથી. તો બિલકુલ પોલીસ તરફથી કરવામાં આવેલી કાર્યવાહીથી હવે સંતુષ્ટ છે. નારાજગી ચોક્કસ હતી, પરંતુ જે પ્રમાણે હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહી બાદ હવે પોલીસ આરોપીને લઈ પરત પોલીસ સ્ટેશને હાલ રવાના થઈ ચૂકી છે. પરંતુ પાટીદાર સમાજની દીકરી જોડે જે છેડતીની ઘટના બની હતી તે ઘટનાને લઈને સમાજના જે લોકો છે તેમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો. ગઈકાલથી જ લોકોએ માંગ કરી હતી કે આરોપીને ટોળાને સોંપી દેવામાં આવે, પરંતુ જે બંધારણીય અને જે કાયદેસરની જે કાર્યવાહી છે તે પોલીસે કરી છે અને ગત રોજ પણ પોલીસે એ સમજાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તે દિશામાં પોલીસ પ્રયત્ન કરશે. ત્યારે આજે લોકોના વચ્ચે જ પોલીસ છે તે આરોપીને લઈ આવી હતી અને જાહેરમાં સરભરા પણ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ આવા વિધર્મી વિરુદ્ધ કેટલી કડક કાર્યવાહી કરે છે. જી રાકેશ, અહીં સવાલ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે ગઈકાલે જ્યારે આ આવી જ રીતે ટોળું એકત્ર થયું અને જે વિધર્મી હતા કે જે આરોપી હતો, આરોપીની મેથી પાક ચખાડ્યો, તેને રાજકીય રંગ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. જો કે આજે ફરી એકવાર ટોળું આક્રોશિત થઈ ઉઠ્યું. આ જે ઘટના છે એક રીતે જોવા જઈએ તો ગંભીરતાથી લેવા જેવી પણ છે. પોલીસે સારી રીતે અને લોકોને સંયમ જાળવવા અપીલ કરી સ્થિતિને કાબૂમાં લીધી, પરંતુ જ્યારે સગીરાની છેડતી થાય છે તો અહીં તો જે સ્ત્રી છે તેની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. બિલકુલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પહેલાં જ કહ્યું છે કે સમાજની દીકરી પર કોઈ આંચ આવશે અથવા તો કોઈ વિધર્મી દ્વારા તેની છેડતી કરવામાં આવશે તો એવા સંજોગોની અંદર પોલીસ અને કાયદો બિલકુલ પણ સાખી નહીં લે. આવા તત્વોને જાહેરમાં પાઠ ભણાવવામાં આવશે અને આજે એ જ થયું છે કે રાજ્યના જે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે સૂચના અને સીધા આદેશ અન્વયે આજે આ વિધર્મીને છેડતીના કેસમાં જાહેરમાં લઈ આવવામાં આવ્યો હતો અને જાહેરમાં જ તેની સરભરા છે તે કરવામાં આવી હતી. ત્યારે આજે પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીના પગલે હવે સમાજના લોકોએ છે તે સંતોષની લાગણી છે તે વ્યક્ત કરી છે, પરંતુ હવે કડક કાર્યવાહીની માંગણી પણ છે તે કરી છે. મહિલાઓ પણ છે, તેમના જોડે વાત કરીશું. બેન, શું કહેશો? અમાર તો ન્યાય જોઈએ છે. અમે તો આજે 4 વાગે હરસંદીપના ઘરે જવાનું વિચાર્યું છે, ત્યાં સુધી અમે અહીંયા બેસી પણ કાર્યવાહી તો કરવામાં કાર્યવાહી ક્યાં કરી અમને ક્યાં ખબર છે? અમારી સામે કર્યું તો અમને ખબર પડે કે અમને ન્યાય મળ્યો, પણ અમારી સામે કશું કર્યું નથી એટલે અમને ન્યાય મળ્યો જ નથી. પરંતુ એ આરોપીની જાહેરમાં તો સરભરા એ અમને ખબર જ નથી શું કરી છે. લાવે એવા લઈ કે અમને કોઈને કોઈ સોંપી જ નથી એટલે અમને શું ખબર શું કર્યું. પણ કાયદો કાયદાનું કામ કરતી કાયદાનું કામ કરે, પણ અમને જે ગુનેગારને જે છોકરીની માં એની હાજરીમાં તો કરવું જોઈએ તો એને લાગે કે ના અમને મળ્યું. તો બિલકુલ જે પ્રમાણે સાંભળી રહ્યા છો કે ખૂબ જ રોષ છે તે મહિલાઓ વ્યક્ત કરી રહ્યા છે અને જે છાજિયા પણ છે તે લેવામાં આવી રહ્યા છે. એક જ માંગણી કરવામાં આવી રહી છે કે જે આરોપીને તેઓને સોંપવામાં આવે. આપનું નામ? શરમજનકની વાત છે. શરમજનકની પોલીસોને લાઠીચાર્જ કર્યો એ શરમ નથી આવતી? આ પ્રજાની રક્ષા માટે છે કે શેના માટે છે? પોલીસ શેના માટે છે? રક્ષા માટે છે કે પછી આ છોકરાને બાબાને માર્યો કે એનું જવાબદારી કોણ લેશે? કઈ ખબર પડે કે નહીં? શું માંગણી શું છે આપની? હવે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, હવે શું માંગ? કેમ નથી લાવ્યા? કેમ ઉતાર્યો? એને નીચે કેમ નહીં ઉતાર્યો? નીચે ઉતારો, અમને ન્યાય જોઈએ. અહીંથી ખસવાના નથી.
તો જે પ્રમાણે ગઈકાલના રોજ પોલીસે બળ પ્રયોગ કર્યો હતો તેનો રોષ પણ આજે લોકોમાં જોવા મળી રહ્યો છે અને આજે જોઈ શકાય છે તેમ કે એક જ માંગ કરી રહ્યા છે, ન્યાયની માંગ, ન્યાય જોઈએ અને ન્યાય જોઈએ. જી જી બિલકુલ. તો અત્યારે સુરતમાં અલથાણની જનતા જે અત્યારે ન્યાયની ગુહાર લગાવી રહી છે. રાકેશ, આભાર આપતો અમારી સાથે જોડાવા બદલ અને ત્યાંની સ્થિતિનો ચિતાર આપવા બદલ. હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે ગુજરાત ફર્સ્ટ તમામ લોકોને અપીલ કરે છે શાંતિ જાળવવા માટે. આ અહિંસાવાદી ગાંધીનું ગુજરાત છે અને ત્યાં આ પ્રકારની હિંસાત્મક ઘટના નહીં સાખી લેવાય. સંયમ અને સમજદારીથી વર્તન કરવા સૌ કોઈને અપીલ છે.